તો આજે આપણે તમને બતાવવાના છે નવસારીના તાજિયા અને મોહરમના ટાઈમમાં તો નવસારીનો માહોલ કંઈ અલગ જ જોવા મળે છે. તો આપણે પણ તાજિયા જોવા બેસી ગયા અને લાઈનમાં સૌથી પહેલું તાજિયું આ નાનકડું પણ ખૂબ જ સુંદર બનાવેલું તાજિયું હતું અને એના પાછળ આવતું તાજિયું પણ ખૂબ જ સરસ બનાવેલું હતું. અને ત્યારબાદ અમે તમને બતાવી રહ્યા છીએ નવસારીનું સૌથી જૂનું અને સૌથી ફેમસ પરીવાળું તાજિયું, જે પણ ખૂબ જ સુંદર બનાવેલું હતું. અને આ તાજિયાની સાથે તો મ્યુઝિક સિસ્ટમ મૂક્યું હતું, જેના પર ખૂબ જ સરસ નાચનો અવાજ આવી રહ્યો હતો. અને તાજિયું ખેંચતા નાનકડા બાળકને જુઓ. અને આ તાજિયાને પણ ખૂબ જ સુંદર સજાવટ કરેલી હતી. ત્યાર પછી મોટા મોટા અને ડિઝાઇનવાળા તાજિયા આપણને જોવા મળ્યા, જ્યાં મિનારા જેવું બનાવેલું તાજિયું ખૂબ જ સુંદર લાગતું હતું. અને ત્યારબાદ આપણને જોવા મળ્યું આ તાજિયું, જે પણ ખૂબ જ સુંદર બનાવેલું હતું. અને નાના બાળકો સાથેનું આ તાજિયું જુઓ. બેશક આ માસૂમોની મહેનત રંગ લાવી હતી ભાઈ, ખૂબ જ સુંદર તાજિયું બન્યું હતું. ત્યારબાદ ફરીથી આપણને આ મોટું અને ખૂબ જ સુંદર કલરનું તાજિયું જોવા મળ્યું હતું, જે ખૂબ જ જબરજસ્ત લાગી રહ્યું હતું. અને ચોક્કસથી કહી શકાય કે આ વખતના મોહરમમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. અને ત્યારબાદ તમે જુઓ આ સુંદર મોટું તાજિયું. અને પછી જે તાજિયું આવ્યું તેનું ડિઝાઇન અને લાઇટિંગ મને પોતે બેસ્ટ લાગી હતી. આ તાજિયું ટાપરવાડ મોલ્લાનું હતું અને ખૂબ જ સુંદર બનાવેલું હતું. ડિઝાઇન પણ જબરજસ્ત હતી અને લાઇટિંગ પણ એક નંબર લાગી રહી હતી. અને આનું ટ્રાન્ઝિશન ખાલી તમે જોઈ શકો છો, કેટલું સરસ ટ્રાન્ઝિશન બનાવેલું હતું. પછી આપણને હજુ એક સરસ મજાનું તાજિયું જોવા મળ્યું હતું, જે પણ ખૂબ જ સુંદર બનાવેલું હતું. અને પછી આપણે એવું કહી શકીએ કે આપણને જોવા મળ્યું નવસારીનું સૌથી મોટું અને કોમ્પ્લિકેટેડ ડિઝાઇનવાળું તાજિયું. આનું ડિઝાઇન જબરજસ્ત હતું. આના પર કામ ખૂબ જ મહેનતથી કરવામાં આવ્યું હતું. અને આ લગભગ નવસારીનું સૌથી મોટું તાજિયું કહી શકાય. અને આ છે આ વર્ષમાં લાઈનનું છેલ્લું તાજિયું, જેની લાઇટિંગ મને ખૂબ જ ગમી. અને લાસ્ટમાં હું તમને બતાવી રહ્યો છું અમારા પોતાના મોહલ્લાનું તાજિયું. આ ખાટકીવાડનું તાજિયું હતું અને આના પર ખૂબ જ મહેનત કરેલી હતી. અને મોહલ્લાના છોકરાઓએ જે લાઇટિંગ કરેલી હતી તે પણ ખૂબ જ જબરજસ્ત છે ભાઈ. અને હા, આપણે કહી શકીએ કે આ વર્ષે નવસારીના તાજિયામાં ઘણી બધી પબ્લિક જોવા મળી હતી. અને માહોલ પણ ખૂબ જ શાંત જોવા મળ્યો હતો. અને સારી રીતે તહેવાર પતી ગયો હતો.